તો આ તરફ વાત પાલનપુરની ત્યાંનું મુખ્ય જે ન્યાય મથક છે તેને અન્ય ગામે ખસેડવાને લઈને અત્યારે ચર્ચાઓ જાગી છે। ન્યાય સંકુલને જગાણા ગામે ખસેડવા માટે વકીલોએ વિરોધ નોંધાવ્યો છે। પાલનપુરનું ઐતિહાસિક જોરાવર પેલેસ વર્ષોથી સરકારી કચેરીઓ અને મુખ્ય ન્યાય સંકુલનું કેન્દ્ર રહ્યું છે। શહેરની મધ્યમાં આવેલું હોવાથી અરજદારો માટે અહીં આવવું સરળ બને છે, પરંતુ હવે તંત્રએ આ ન્યાય સંકુલને શહેર બહાર જગાણા ગામે ખસેડવાની તજવીજ હાથ ધરી। તંત્રના નિર્ણયનો પાલનપુર બાર એસોસિએશને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વકીલોનું માનવું છે કે આ નિર્ણયથી હજારો અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે। બાર એસોસિએશને આ નિર્ણય વિરુદ્ધ લેખિત રજૂઆતો કરી। જો સરકાર નિર્ણય પરત નહીં ખેંચે તો વકીલો હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે, જે દર્શાવે છે કે ન્યાય માટે લડતા વકીલો પોતે જ ન્યાય માટે લડવા મજબૂર બન્યા છે। પણ છેલ્લા કેટલાક સમયથી માત્ર કોર્ટ સંકુલને પાલનપુર જોરાવર પેલેસમાંથી બહાર મોકલવાની જે તજવીજ ચાલી રહી છે, એના માટે અમે ઘણી જગ્યાએ લેખિતમાં, મૌખિકમાં અને રૂબરૂ રજૂઆતો કરી છે। આ જે બાર કોર્ટ સંકુલ બહાર જશે એના લીધે લિટિગન્ટ્સને જે કંઈ પણ તકલીફ પડવાની છે, માનો કે પાલનપુરમાં હાલ 15 કોર્ટ કાર્યરત છે, એ 15 કોર્ટના 100 કેસ ગણીએ તો 1500 કેસ થયા, 3000 પક્ષકારો થયા। અહીં 10 રૂપિયામાં પાલનપુરમાં ગમે તે છેડાથી અહીં આવી શકે છે। અહીંથી બહાર જગાણા જે 8 થી 9 કિલોમીટર દૂર કોર્ટ જશે તો એક એવરેજ એક પક્ષકારને 200 થી 300 રૂપિયા ખર્ચ થવાનો છે। એ લિટિગન્ટ્સ ઉપર એટલો બોજો વધવાનો છે।